નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. સ્નાયુઓના દુખાવાના પુરાવા આધારિત વૈજ્ઞાનિક કારણો. કોઝિસ ઓફ મસલ્સ પેઇન વિથ એવિડન્સ. વધુ કે ખોટી કસરત, ઓવર યુઝ, ઓવર એક્સર્શન, અચાનક ભારે કામ, નવી એક્સરસાઇઝ, મસલ્સ ફાઇબર્સમાં માઇક્રો ટીયર થાય, દુખાવો થાય. ખાસ કરીને DOMS, ડિલે ઓનસેટ મસલ સોરનેસ, 24 થી 72 કલાક પછી મસલ્સ પેઇન થઈ શકે છે. એવિડન્સ સ્પોર્ટ્સ મેડિસિન સ્ટડીઝ. લાંબા સમય સુધી ખોટું પોસ્ચર, ખોટી સ્થિતિ, ખોટી રીતે બેસવું, મોબાઈલ લેપટોપ વધારે વાપરવું, નેક, શોલ્ડર, લોઅર બેક મસલ્સ સતત ટાઈટ રહે. એવિડન્સ અર્ગોનોમિક્સ એન્ડ ઓક્યુપેશનલ હેલ્થ રિસર્ચ. મસલ સ્ટ્રેઇન એન્ડ ઇન્જરી, સ્નાયુની ઈજા, સ્નાયુ ખેંચાઈ જવા, અચાનક વળવું, ભારે વજન ઉપાડવું, મસલ્સ ઓવર સ્ટ્રેસ થાય અથવા ટીયર થાય ત્યારે સ્નાયુનો દુખાવો. ઓર્થોપેડિક એન્ડ ક્લિનિકલ સ્ટડીઝ. ડિહાઇડ્રેશન અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ, પાણી ઓછું પીવું, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમની કમીથી મસલ ક્રેમ્પ અને દુખાવો થઈ શકે. એવિડન્સ ફિઝિયોલોજી અને હાઇડ્રેશન રિસર્ચ. વિટામિન ડેફિશિયન્સીસ, વિટામિન ડી ડેફિશિયન્સી, વિટામિન ડીની ઉણપથી સ્નાયુનો દુખાવો, નબળાઈ. વિટામિન B12 ડેફિશિયન્સી, વિટામિન B12ની ઉણપ, વિટામિન B12ની ઉણપથી નર્વ અને સ્નાયુનો દુખાવો. એન્ડોક્રાઇનોલોજી એન્ડ ન્યુરોલોજી સ્ટડીઝ. સ્ટ્રેસ અને એન્ઝાયટી, લાંબા સમયનો મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવથી સતત ટેન્સ રહે, સ્નાયુઓ તણાવમાં રહે છે, એનાથી ક્રોનિક મસલ્સ પેઇન, જૂનો સ્નાયુનો દુખાવો. એવિડન્સ સાયકોસોમેટિક મેડિસિન. ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન, વાયરલ ઇન્ફેક્શન, ફોર એક્ઝામ્પલ ફ્લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી બોડી એક અને મસલ્સ પેઇન, શરીરનો દુખાવો અને સ્નાયુનો દુખાવો. પુઅર બ્લડ સર્ક્યુલેશન, લોહીનું નબળું પરિભ્રમણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિથી. ડાયાબિટીસ, સ્મોકિંગ, લાંબા સમય સુધી શરીરની એક જ સ્થિતિથી સ્નાયુઓ સુધી ઓક્સિજન ઓછો પહોંચે, સ્નાયુનો દુખાવો. એવિડન્સ વાસ્ક્યુલર એન્ડ મેટાબોલિક સ્ટડીઝ. ફાઇબ્રોમાઇલ્જિયા જેવી મેડિકલ કન્ડિશન, ક્રોનિક વાઇડ સ્પ્રેડ મસલ સ્પ્રેઇન, જૂનો એકથી વધારે સ્નાયુનો દુખાવો, એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ફેલાયેલો દુખાવો, સાથે ફટીગ એન્ડ પુઅર સ્લીપ, સ્નાયુની નબળાઈ અને અધૂરી નિંદ્રા. એવિડન્સ રૂમેટોલોજી રિસર્ચ. ઊંઘની અછત, પુઅર ઇનએડિક્યુટ સ્લીપ, ડીપ સ્લીપ દરમિયાન મસલ્સ રિપેર થાય છે. ઊંઘ ઓછીથી સ્નાયુઓને રિપેર થવાનો પૂરતો સમય મળતો નથી, જેથી મસલ્સ સોરનેસ, સ્નાયુનો દુખાવો. એવિડન્સ સ્લીપ મેડિસિન એન્ડ રિકવરી સ્ટડીઝ. વધારે સમય બેડ રેસ્ટ, ઇનએક્ટિવિટી, લાંબા સમય સુધી સૂઈ રહેવું, મૂવમેન્ટ ઓછી, સ્નાયુઓ મસલ્સ સ્ટીફનેસ અને દુખાવો, સ્નાયુઓ જકડાઈ જાય અને દુખાવો. સ્નાયુનો રિહેબિલિટેશન એન્ડ ફિઝિયોથેરાપી રિસર્ચ.